તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી પાત્રાની રેસીપી। 15 થી 16 નંગ જેટલા પાત્રાના પાન લઈ આ રીતે નસના ભાગને કાઢી લઈશું। ત્યારબાદ એક બાઉલમાં 2 કપ જેટલો બેસન લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર, આદુની પેસ્ટ, મરચાની પેસ્ટ, અધકચરી વાટેલી વરિયાળી, અધકચરા વાટેલા ધાણા એડ કરી બરાબર રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ એક બાઉલમાં એક આંબલીનો પલ્પ લઈ તેમાં 3 ચમચી જેટલો ગોળ ઉમેરી થોડું થોડું ઉમેરતા જઈને આ રીતના એકદમ સરસ બેટર બનાવી લઈશું। ત્યારબાદ એક પાત્રાના પાન લઈ તેના ઉપર બેટર લગાવી દઈશું અને તેના ઉપર બીજું પાત્રાનું પાન મૂકી તેના પણ બેટર લગાવી લઈશું। સાઈડમાંથી બંને બાજુથી ફોલ્ડ કરી દઈશું અને થોડું એવું બેટર તેના પર પણ લગાવી લઈશું અને એકદમ સરસ રીતે ટાઈટ રોલ વાળી લઈશું। ત્યારબાદ ડીશને તેલથી ગ્રીસ કરી લઈશું અને રોલ્સને આ રીતે રાખી દઈશું અને સ્ટીમ થવા દઈશું। ત્યારબાદ પાત્રાને આ રીતે કટ કરી લઈશું। કટ કરેલા પાત્રાને વઘાર માટે એક બાઉલમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન અને તલ એડ કરી પાત્રાને એડ કરી દઈશું અને હલાવીશું। તો તૈયાર છે પાત્રા।